પીએમ મોદી આજથી મોરિશિયસના 2 દિવસના પ્રવાસે ગયા છે। જી હા, પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી આપશે। પીએમ મોદીની આ મુલાકાતમાં વૈશ્વિક વેપાર, અમેરિકન ટેરિફની અસર સહિતના ઘણા મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા સંભવ છે। આ સાથે સંરક્ષણ, વેપાર, ક્ષમતા તેમજ નિર્માણ અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ પર પણ ચર્ચા કરવામાં આવશે। બંને દેશોના આર્થિક અને સુરક્ષા સંબંધોને આગળ વધારવા માટે ઘણા કરાર કરવામાં આવશે। હિન્દ મહાસાગરમાં પરસ્પર ભાગીદારી વધારવા પર પણ ચર્ચા વિચારણા સંભવ છે। અને તમે જુઓ, મોરિશિયસમાં પ્રધાનમંત્રી પહોંચી ગયા છે। સાથે જ મોરિશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકો સાથે તેમણે મુલાકાત કરી છે। ખાસ આ તમામ લોકોને તેઓ સંબોધન પણ કરવાના છે। કેવી રીતે તમામ ભારતીય મૂળના લોકો અહીંયા પહોંચ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નું અભિવાદન કરી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે। અહીંયા તમે આ 2 અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચતાની સાથે જ કેવી રીતે મોરિશિયસના રાષ્ટ્રપતિ તેમનું સ્વાગત કરવા માટે અહીં આવ્યા હતા। ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું। સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરિશિયસ પહોંચ્યા તેની સાથે જ મોરિશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને મળવાનું પણ ચૂક્યા નથી। અને હવે વાત ગુજરાતમાં વધતી ગરમી વિશે।